Hello, welcome back student in our online lecture series on paper number B101, which is on cryptogamic botany. In previous lecture we have discussed on general character of the algae. In that lecture we discuss about what is algae, definition of algae, and the reason behind to study algae to study a different type of the plant in the botany. Last lecture આપણે આલ્ગી વિશે એની જે ડેફિનેશન છે ત્યાંથી સ્ટાર્ટ કરીને આલ્ગીનો અભ્યાસ શું કરવા, લીલ જેને આપણે લોકલ લેંગ્વેજમાં આપણી જે દેશી ભાષા અથવા તો ગુજરાતી ભાષામાં જેને આપણે લીલ તરીકે ઓળખીએ છીએ, એ લીલ અથવા તો આલ્ગી છે એનો અભ્યાસ, એના વિશેનો અભ્યાસ આપણે શું કરવો જોઈએ એ આપણે જોઈ ગયા હતા. આપણે લાસ્ટ લેક્ચરમાં આલ્ગીની ડેફિનેશન પણ જોઈ ગયા હતા. આલ્ગીની ડેફિનેશન આપણે ફરીથી રિવાઇઝ કરીએ. ઇટ ઇઝ આલ્ગી ની ડેફિનેશન એક સિમ્પલ એક લાઇનની ડેફિનેશન છે. એની અંદર બે ઇમ્પોર્ટન્ટ વર્ડ છે, ક્લોરોફિલ કન્ટેનિંગ થેલોઇડ પ્લાન્ટ. તો algae is the chlorophyll containing thalloid plant. તો અહીંયા બે વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, એક તો ક્લોરોફિલ અને થેલોઇડ પ્લાન્ટ. તો ક્લોરોફિલ તો તમે બધા જાણો જ છો, ક્લોરોપ્લાસ્ટ, ક્લોરોફિલ કે જે ફોટોસિન્થેસિસની પ્રોસેસમાં બહુ જ અગત્યતા ધરાવે છે. એના સિવાય આ થેલોઇડ પ્લાન્ટ, ક્લોરોફિલ કન્ટેનિંગ થેલોઇડ પ્લાન્ટ નોન એઝ આલ્ગી. તો અહીંયા જે થેલોઇડ પ્લાન્ટ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં થેલસ સ્ટ્રક્ચર વિશે વાત કરી ગયા હતા. જે પણ પ્લાન્ટ કે જેની અંદર થેલસ સ્ટ્રક્ચર જોવા મળે છે એવા ગ્રુપ ઓફ પ્લાન્ટને આપણે શું કહીશું? થેલોઇડ પ્લાન્ટ. તો અહીંયા થેલસ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા હતા એ પ્રમાણે ફરીથી અહીંયા જોઈ જઈએ કે થેલસ કોને કહેવાશે. તો અનડિફરન્ટિએટેડ પ્લાન્ટ બોડી કે જે ડિફરન્શિએશન થયેલા નથી એવી પ્લાન્ટ બોડી ધરાવતા પ્લાન્ટને આપણે શું કહેશું? થેલસ અથવા તો થેલોઇડ પ્લાન્ટ. તો એને સમજીએ સિમ્પલ રીતે. તો કોઈ નોર્મલ પ્લાન્ટ છે અને તમારી આજુબાજુનો કોઈ પણ નોર્મલ પ્લાન્ટ છે, જ્યારે તમે એના મોર્ફોલોજીકલ કેરેક્ટર સ્ટડી કરશો ત્યારે તમને જોવા મળશે કે જે પ્લાન્ટ છે તમારી આજુબાજુ જોવા મળતો, એ પ્લાન્ટની અંદર અલગ અલગ તમે જ્યારે એ પ્લાન્ટને જોશો, એના મોર્ફોલોજીકલ કેરેક્ટર જોશો, તો એ પ્લાન્ટની અંદર અલગ અલગ એના ઓર્ગન સિસ્ટમ અથવા તો અલગ અલગ એના પાર્ટ છે ડિવાઈડ હશે. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ રૂટ એની અંદર રૂટ જોવા મળશે તમને ડિફરન્ટ. એના પછી સ્ટેમ જોવા મળશે, સ્ટેમ પછી બ્રાન્ચીસની અંદર ફ્લાવર, ફ્રૂટ, લીવ્સ. આ બધી જ વસ્તુઓ તમને એક નોર્મલ પ્લાન્ટની અંદર જોવા મળશે, એટલે કે એ ડિવાઇડેડ છે. તો એને આપણે થેલસ પ્લાન્ટ કહેશું નહીં. પણ જો એવું કોઈ પ્લાન્ટ કે જેની અંદર આવી રીતે સ્ટેમ, રૂટ, બ્રાન્ચીસ, ફ્લાવર, લીફ, ફ્રૂટ આ બધું ડિવાઈડ નહીં હોય, એવા પ્લાન્ટને આપણે શું કહીશું? થેલસ કન્ટેનિંગ પ્લાન્ટ, કે જેની અંદર એક જ સ્ટ્રક્ચરની અંદર પ્લાન્ટના બધા જ પાર્ટ આવેલા હશે. તો એને આપણે થેલસ કન્ટેનિંગ પ્લાન્ટ કહેશું. એના સિવાય આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી ગયા હતા કે આલ્ગી છે એ અત્યારે જોવા મળતા, આપણી આજુબાજુ જોવા મળતી બધી જ બાયોડાયવર્સિટી જેટલી પણ જોવા મળે છે, પ્લાન્ટની બાયોડાયવર્સિટી, અલગ અલગ ટાઈપના જેટલા પણ પ્લાન્ટ આપણને આપણી આજુબાજુ જોવા મળે છે, એ બધા જ પ્લાન્ટનું જે એન્શિયન્ટર છે, એટલે કે એના જે પૂર્વજો છે એ શું છે? બ્લુ ગ્રીન આલ્ગી છે. એના વિશે પ્લાન્ટ ઇવોલ્યુશન વિશે પણ આપણે જોઈ ગયા હતા. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ લેન્ડ પ્લાન્ટ્સ, એની પહેલાં બ્લુ ગ્રીન આલ્ગી, એના પછી લેન્ડ પ્લાન્ટનો સૌથી પહેલો પ્લાન્ટ છે બ્રાયોફાઇટાની અંદરથી ઇવોલ્યુશન થઈને એની અંદર વેસ્ક્યુલરી ટિશ્યુ અથવા તો વેસ્ક્યુલરી ઓર્ગન્સ જેમાં હશે ટેરિડોફાઇટા પછી સીડ કન્ટેનિંગ્સ. એની અંદર ફરીથી બે ડિવાઇડેશન છે. સીડ કોટ પ્રેઝન્ટ હશે તો એન્જિયોસ્પર્મ છે, સીડ કોટ એબસેન્ટ હશે તો એ જિમ્નોસ્પર્મ છે. એન્જિયોસ્પર્મ આપણી આજુબાજુ જોવા મળતા 90% પ્લાન્ટ કેવા છે? એન્જિયોસ્પર્મિક પ્લાન્ટ છે. એને આપણે ફ્લાવરિંગ પ્લાન્ટ પણ કહીશું. એની અંદર પણ ફર્ધર ડિવિઝન છે મોનોકોટ્સ એન્ડ ડાયકોટ્સ. તો આ શું છે? પ્લાન્ટ ઇવોલ્યુશન.
એના પછી લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ જોઈ ગયા હતા. આલ્ગી ભણવા માટેના લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ શું કરવા આપણે આલ્ગી ભણવું જોઈએ અને એની અંદર કયા કયા ટોપિક્સ ઇન્વોલ્વ હોઈ શકે. તો વોટ ઇઝ આલ્ગી અથવા તો એના જેટલા પણ અલગ અલગ ટાઈપની આલ્ગી છે એ શું છે, એની ડેફિનેશન શું છે, એના યુઝ શું છે એ આપણે ભણશું. જનરલ કેરેક્ટર ઓફ ધ આલ્ગી એ આપણે જોઈ ગયા છે લાસ્ટ લેક્ચરમાં. ક્લાસિફિકેશન ઓફ આલ્ગી ઓન ધ બેઝિસ ઓફ ધેર હેબિટાટ, એના હેબિટાટના બેઝ ઉપર આલ્ગીનું ક્લાસિફિકેશન કઈ રીતે થઈ શકે. થેલસ ડાયવર્સિટી ઇન આલ્ગી, થેલસ વિશે આપણે વાત કરી ગયા, એની બહુ લાર્જ રેન્જની ડાયવર્સિટી છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડથી જોઈશું. ક્લોરોપ્લાસ્ટ શેપ વેરિએશન ઇન ધ આલ્ગી, પિગમેન્ટેશન ઇન આલ્ગી, અલગ અલગ ટાઈપના પિગમેન્ટ્સ છે જેના લીધે અલગ અલગ ટાઈપની આપણને આલ્ગી જોવા મળે છે. રીપ્રોડક્શન, ડિફરન્ટ ટાઈપના રીપ્રોડક્શન છે એ અલગ અલગ ટાઈપની આલ્ગીની અંદર આપણને જોવા મળશે. સેક્સ્યુઅલ, અસેક્સ્યુઅલ, વેજીટેટિવ રીપ્રોડક્શન એન્ડ લાઈફ સાયકલ ઓફ આલ્ગી. તો સૌથી પહેલાં આલ્ગી થેલસ ડાયવર્સિટી, આપણે જે થેલસ સ્ટ્રક્ચરની વાત કરી ગયા, અનડિફરન્ટિએટેડ અનડિવાઇડેડ પ્લાન્ટ બોડી, જ્યારે એનું માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવશે તો આપણને અલગ અલગ ટાઈપની થેલસ ડાયવર્સિટી જોવા મળશે. તમને અહીંયા ક્વેશ્ચન થવો જોઈએ કે અહીંયા જે ઇમેજમાં ડેસિમીડ્સ દેખાય છે અથવા તો નીચેની ઇમેજમાં સેક્ટોનીમાં દેખાય છે એની અંદર તમને અથવા તો ક્લેરોફોરા દેખાય છે એની અંદર તમને ડિવિઝન જોવા મળે છે. આ થેલસ કન્ટેનિંગ ઓર્ગેનિઝમ છે એવું આપણે આગળ વાત કરી ગયા. અને જે થેલસ ટાઈપના પ્લાન્ટ છે એની અંદર પ્લાન્ટ બોડી ડિવાઇડેડ નહીં હોય એવું આપણે વાત કરી ગયા છે. તેમ છતાં આ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર એ ડિવાઇડ થયેલા જોવા મળે છે. તો આ જે ડિવિઝન છે અહીંયા તમને લાગે છે કે સ્ટેમ અથવા તો બ્રાન્ચ ટાઈપનું અહીંયા ડિવિઝન જોવા મળે છે. જેવી રીતે કોઈપણ પ્લાન્ટની અંદર એના મેઇન સ્ટેમમાંથી બ્રાન્ચીસ નીકળે છે એવી રીતે અહીંયા સ્ટિકોનેમામાં અથવા તો ક્લેડોફોરામાં તમને બ્રાન્ચીસ જોવા મળે છે. એ ટ્રુ ટાઈપ બ્રાન્ચીસ નથી, એ ટ્રુ ટાઈપ બ્રાન્ચીસ નથી. માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનમાં તમને એ બ્રાન્ચ જેવું સ્ટ્રક્ચર લાગશે પણ એ બ્રાન્ચ છે નહીં. થેલસ ડાયવર્સિટી બહુ લાર્જ રેન્જની છે. જ્યારે એને માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવશે તો એના થેલસ સ્ટ્રક્ચર આપણને આવા દેખાશે. એના સિવાય પણ થેલસ સ્ટ્રક્ચરની અંદર શેપ વાઇઝ બહુ બધી ડાયવર્સિટી આપણને જોવા મળે છે. આમાંથી એક કોઈ ટાઈપની આલ્ગી તમે જોઈ પણ હશે, ઉલ્વા ટાઈપની આલ્ગી તમે પોન્ડ અથવા તો વોટર ટેન્ક્સની અંદર કદાચ ક્યાંક જોઈ હશે. તો હવે આપણે એના જનરલ કેરેક્ટર જોઈએ. તો આલ્ગી છે, આપણે ફરીથી ડેફિનેશન જે ભણી ગયા છે અહીંયા જોઈશું. અ ગ્રુપ ઓફ ક્લોરોફિલ કન્ટેનિંગ થેલોઇડ પ્લાન્ટ. તો એ આલ્ગીની ડેફિનેશન છે. આલ્ગી ઇઝ અ ગ્રુપ ઓફ ક્લોરોફિલ કન્ટેનિંગ થેલોઇડ પ્લાન્ટ. એવા પ્લાન્ટ કે જેની પાસે ક્લોરોફિલ પણ છે અને થેલસ સ્ટ્રક્ચર ધરાવે છે. તો આવા પ્લાન્ટને આપણે આલ્ગી તરીકે ઓળખીશું. અહીંયા થેલસ શું છે? અનડિફરન્ટિએટેડ પ્લાન્ટ બોડી, કે છે એનું પ્લાન્ટ બોડી સ્ટ્રક્ચર ક્યાંય ડિફરન્ટિએટ થયેલું અથવા તો ક્યાંય જુદું પડતું, ક્યાંય એની અંદર વિભાજન હોય એવું જોવા મળતું નથી. નોટ ડિફરન્ટિએટેડ ઇન્ટુ, અહીંયા વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, ટ્રુ રૂટ્સ, સાચા રૂટમાં, સાચા સ્ટેમમાં અથવા તો લીફ લાઇક ઓર્ગનમાં એ ડિવાઈડ થતા નથી. ટ્રુ ટુ ટાઈપ અથવા તો રૂટ જેવી સિસ્ટમ જોવા મળશે પણ રૂટ જોવા મળશે નહીં. સ્ટેમ જેવી અથવા તો લીફ જેવી સિસ્ટમ જોવા મળશે પણ સ્ટેમ અથવા તો લીફ જોવા મળશે નહીં. પ્લેસ ઇન ડિવિઝન થેલોફાઇટા, એ થેલોફાઇટા ડિવિઝનમાં રાખવામાં આવે છે અલોંગ વિથ ફંજાઈ એન્ડ લાઇકેન. થેલોફાઇટા ડિવિઝનમાં આના સિવાય કયા કયા છે ઓર્ગેનિઝમ? ફંજાઈ છે અને લાઇકેન છે. મોસ્ટ ઓફ ધ આલ્ગી આર ઓટોટ્રોપસ. બે ટાઈપના ઓર્ગેનિઝમનું ડિવિઝન છે. કોઈ પણ ઓર્ગેનિઝમ એના ફૂડ ઇન્ટેક માટે અથવા તો એના ખોરાક મેળવવા માટે બે ટાઈપના ડિવિઝનમાં ડિવાઈડ થઈ શકે. એક તો છે ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ અને બીજા છે હિટ્રોટ્રોપિક ઓર્ગેનિઝમ. ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ કે જે ટાઈપના ઓર્ગેનિઝમ જે ઓટોટ્રોપિક હશે એ ટાઈપના ઓર્ગેનિઝમ કે જે પોતાનો ખોરાક, પોતાની એનર્જી રિસોર્સિસ જે એના જીવનને ચલાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે એવા કોઈ પણ ખોરાકના ઘટકો પોતાની રીતે સૂર્યપ્રકાશની હાજરીમાં ઇન પ્રેઝન્સ ઓફ સનલાઇટ
એ ફોટોસિન્થેસિસની મદદથી એ કેમિકલ એનર્જીમાં, સનલાઇટની એનર્જી, સોલર એનર્જીને કેમિકલ એનર્જીમાં કન્વર્ટ કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવશે. તો એને શું કહેવાશે? ઓટોટ્રોપિક ઓર્ગેનિઝમ. સ્વાવલંબી છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. જ્યારે બીજા ટાઈપના ઓર્ગેનિઝમ છે એ કેવા છે? હિટ્રોટ્રોપિક. એમની પાસે ફોટોસિન્થેસિસ થઈ શકે એવી કોઈ પણ મિકેનિઝમ, એવા કોઈ પણ ઓર્ગેનાલ એમની બોડીમાં પ્રેઝન્ટ નથી, જેના લીધે એ સોલર એનર્જીને કન્વર્ટ કરી શકતા નથી કેમિકલ એનર્જીમાં. એટલા માટે એ પોતાના ખોરાક માટે બીજા ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડન્સી, એ બીજા પર આધારિત છે. તો એને શું કહેવાશે? હિટ્રોટ્રોપિક ઓર્ગેનિઝમ. તો અહીંયા એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ તો પ્લાન્ટ છે ઓટોટ્રોપ્સ છે, આલ્ગી છે ઓટોટ્રોપ્સ છે, જ્યારે ફંજાઈ અથવા તો હ્યુમન બીન્સ છે એ શું છે? હિટ્રોટ્રોપિક. તો અહીંયા આપણે જોઈએ ડિફરન્ટ ફ્રોમ ફંજાઈ. આલ્ગી કઈ રીતે ફંજાઈથી ડિફરન્ટ હશે? તો પહેલું છે પ્રેઝન્સ ઓફ ફોટોસિન્થેટિક પિગમેન્ટ એન્ડ ક્લોરોફિલ્સ. તો ફંજાઈમાં ફોટોસિન્થેટિક પિગમેન્ટ અને ક્લોરોફિલ એબસન્ટ હશે. આલ્ગીમાં બંને વસ્તુ શું હશે? પ્રેઝન્ટ હશે. મોડ ઓફ ન્યુટ્રિશન, ફંજાઈનું મોડ ઓફ ન્યુટ્રિશન હિટ્રોટ્રોપિક છે, આલ્ગીનું મોડ ઓફ ન્યુટ્રિશન ઓટોટ્રોપિક છે. એના પછી આલ્ગીના બીજા જનરલ કેરેક્ટર હેબિટાટ. ક્યાં જોવા મળશે આલ્ગી? મેજોરિટી આર એક્વેટિક, સૌથી વધારે પાણીની અંદર અથવા તો જ્યાં પાણી ભેજ સ્વરૂપે તમને જોવા મળશે એવી જગ્યાએ આલ્ગી જોવા મળશે. એના સિવાય એનું અકરન્સ યુનિવર્સલ છે, એ સોલિડ સરફેસ ઉપર પણ જોવા મળી શકે, એક્વેટિક એન્વાયરમેન્ટમાં પણ એ જોવા મળી શકે, લેન્ડ સરફેસ પર પણ એ જોવા મળશે. એના પછી આલ્ગીનું બીજું કેરેક્ટર છે સેક્સ ઓર્ગન્સ આર યુનિસેલ્યુલર. આલ્ગીના રિપ્રોડક્શન માટે ઉપયોગી જે પણ સેક્સ ઓર્ગન્સ છે એ બધા કેવા હશે? યુનિસેલ્યુલર. કેમ કે આલ્ગી છે એ કેવી છે? એ લોઅર ફોર્મનું પ્લાન્ટ છે, એ હજી વેલ ડેવલપ પ્લાન્ટ નથી. એટલે એની પાસે જે પણ વસ્તુ હશે બધી, જે પણ સેલ ઓર્ગેનાલ હશે બધા કેવા હશે? યુનિસેલ્યુલર ટાઈપના. સેક્સ ઓર્ગન લેગ ધ જેકેટ સેલ અરાઉન્ડ ધેમ. જે મલ્ટી સેલ્યુલર સેક્સ ઓર્ગન છે એની આજુબાજુ જેકેટ સેલ એટલે કે એના પ્રોટેક્શન માટેનું એક લેયર જોવા મળશે, જે લેયર અહીંયા આલ્ગીની અંદર એબસન્ટ જોવા મળશે. જો કોઈ ટાઈપની આલ્ગીમાં જો એવું કોઈ પ્રોટેક્ટિવ લેયર અથવા તો જેકેટ સેલ જોવા મળશે તો એનું જે ઓરિજિન છે આલ્ગીનું એ કેવું હશે? અલગ ટાઈપનું હશે. નોર્મલ જે ઓરિજિન હોય એવું અહીંયા ઓરિજિન જોવા મળશે નહીં. This are progressive complexity in there is a progressive complexity in reproduction. આલ્ગીની અંદર ઘણા બધા ટાઈપની આલ્ગી જોવા મળે છે, લોઅર ફોર્મની આલ્ગીથી લઈને હાયર ફોર્મની આલ્ગી. તો લોઅર ફોર્મની જે આલ્ગી છે એની અંદર રિપ્રોડક્શન છે સિમ્પલ ટાઈપનું હશે. જેમ જેમ આલ્ગીની અંદર ઇવોલ્યુશન અથવા તો જેમ જેમ બદલાવ આવતા જશે એની અંદર રિપ્રોડક્શનમાં પણ ચેન્જીસ જોવા મળશે. તો પ્રોગ્રેસિવ કોમ્પ્લેક્સિટીનું રિપ્રોડક્શન અહીંયા જોવા મળશે. એમ્બ્રિયો ઇઝ નોટ ફોર્મ આફ્ટર ધ ઝાયગોટ ફોર્મેશન. ઝાયગોટ ફોર્મ થાય રિપ્રોડક્શનની અંદર, પહેલાં રિપ્રોડક્શન થશે, ફર્ટિલાઇઝેશન થશે, પછી ઝાયગોટ ફોર્મ થશે અને પછી એમ્બ્રિયો બનશે, એવું અહીંયા જોવા મળશે નહીં. સો ડિસ્ટન્સ ઇન અલ્ટરનેશન ઓફ જનરેશન. તો અહીંયા જે ક્રોમોઝોમ નંબર છે એનથી લઈને 2n, 2nથી લઈને n, જે ડાયપ્લોઇડ એન્ડ હેપ્લોઇડ ટાઈપના એની જનરેશન છે એની અંદર ડિસ્ટન્સ અલ્ટરનેશન ઓફ જનરેશન અહીંયા જોવા મળશે. સેલ્યુલર ઓર્ગેનાઇઝેશન કેવા ટાઈપની હશે? કાં તો એ પ્રોકેરિયોટિક ટાઈપની હશે લોઅર ફોર્મમાં, અને હાયર ફોર્મમાં એ યુકેરિયોટિક ટાઈપની જોવા મળશે. નેક્સ્ટ છે અકરન્સ ઓફ આલ્ગી. તો ક્યાં ક્યાં આલ્ગી જોવા મળશે? ફાઉન્ડ ઇન વેરાયટી ઓફ હેબિટાટ્સ. એ વેરાયટી ઓફ હેબિટાટની અંદર જોવા મળી શકે. અલગ અલગ ટાઈપના હેબિટાટ્સની અંદર તમને આલ્ગી ઇઝીલી જોવા મળે છે. ફ્રેશ વોટર, મરાઇન, ફ્રેશ વોટરમાં જોવા મળશે, મીઠા પાણીમાં. મરાઇન વોટર એટલે ખારા પાણીમાં તમને જોવા મળશે. ઓન ધ રોક્સ, પથ્થરો ઉપર. વિથિન ધ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ, પ્લાન્ટ અથવા તો એનિમલની ઉપર તમને એ આલ્ગી જોવા મળશે. એક્વેટિક ફોર્મ આર મોસ્ટ કોમન. જે ફ્રેશ વોટર અથવા તો મરાઇન વોટરની અંદર તમને
આલ્ગી જોવા મળે છે એ શું છે? મોસ્ટ કોમન છે. ઓન ધ બેઝિસ ઓફ હેબિટાટ આલ્ગી આર ક્લાસિફાઈડ ઇન્ટુ ધ 3 ગ્રુપ્સ. એના હેબિટાટને અકોર્ડિંગલી આલ્ગી 3 ગ્રુપમાં ક્લાસિફાઈ થયેલી છે. 3 ગ્રુપમાં પહેલું ગ્રુપ છે એક્વેટિક ફોર્મ, સેકન્ડ છે ટેરેસ્ટ્રિયલ ફોર્મ એન્ડ થર્ડ આલ્ગી ઓફ અનયુઝ્યુઅલ હેબિટાટ. તો અહીંયા સૌથી પહેલાં એક્વેટિક આલ્ગી વિશે વાત કરીએ. 2 ટાઈપ છે, 2 ટાઈપના એક્વેટિક ટાઈપ્સ હોઈ શકે. સબ ટાઈપ છે ફ્રેશ વોટર એન્ડ મરાઇન વોટર. ફ્રેશ વોટર છે એ મીઠા પાણીમાં, મરાઇન વોટર છે દરિયાના ખારા પાણીમાં તમને જોવા મળશે. ફ્રેશ વોટર અકર ઇન પોન્ડ, લેક એન્ડ રિવર. એનું એક્ઝામ્પલ સિમ્પલ છે સ્પાયરોગાયરા. મરાઇન વોટર અકર ઇન સલાઇન કન્ડિશન, સી એન્ડ ઓશિયન. મેઇનલી મેમ્બર ઓફ બ્લુ આલ્ગી એન્ડ રેડ આલ્ગી. એનું એક્ઝામ્પલ છે સરગાસમ. સ્પાયરોગાયરા અને સરગાસમ. સ્પાયરોગાયરા છે ફ્રેશ વોટર અને સરગાસમ છે એ મરાઇન વોટર. ટેરેસ્ટ્રિયલ આલ્ગી જે તમને જમીનની સરફેસ પર, લેન્ડ સરફેસ પર જોવા મળશે. ફાઉન્ડ ઇન સોઇલ, માટીની અંદર. રોક્સ એટલે કે પથ્થર ઉપર. મોઇસ્ટ વોલ, ભીની જે દિવાલો છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે છે. ટ્રી ટ્રંક, ઝાડની છાલ ઉપર અથવા તો ઝાડની જે સ્ટેમ સ્ટ્રક્ચર છે એની અંદર તમને જોવા મળશે. અને એક્ઝામ્પલ છે વિચેરિયા, ફ્રિસ્ટેલિયા. ફાઉન્ડ ઓન ધ સરફેસ ઓફ સોઇલ, એ સોઇલ સરફેસ ઉપર તમને જોવા મળશે. આલ્ગી ઓફ અનયુઝ્યુઅલ હેબિટાટ કે જે યુઝ્યુઅલી જોવા મળે એવા કયા હતા? ટેરેસ્ટ્રિયલ એન્ડ એક્વેટિક. અનયુઝ્યુઅલ કે જે યુઝ્યુઅલી તમને જોવા મળશે નહીં, રેરલી તમને આવા જે હેબિટાટ છે એની અંદર આલ્ગી જોવા મળશે. પહેલો ટાઈપ છે હેલોફાઇટિક આલ્ગી. હેલોફાઇટિક આલ્ગી મીન્સ ફાઉન્ડ ઇન હાઈલી સલાઇન વોટર, કે જ્યાં સોલ્ટ કન્ડિશન, વોટરની અંદર, પાણીની અંદર સોલ્ટ કન્ડિશન વધારે છે. હાઈલી સલાઇન કન્ડિશનની અંદર કયા ટાઈપની આલ્ગી જોવા મળશે? તો એનું નામ છે હેલોફાઇટિક આલ્ગી. ડ્યુનેલિયા એનું એક્ઝામ્પલ છે. એપીફાઇટિક આલ્ગી નેક્સ્ટ છે. ઓન ધ સરફેસ ઓફ અધર પ્લાન્ટ ઓર અધર આલ્ગી. તો એને શું કહેવાશે? એ એપીફાઇટિક આલ્ગી કહેવાશે. નેક્સ્ટ થર્ડ ટાઈપ છે એનો એપિઝોઇક આલ્ગી. ઓન એનિમલ, સ્નેલ ઓર ફિશ. એ એનિમલની ઉપર, સ્નેલની ઉપર અથવા તો ફિશની ઉપર જોવા મળશે. તો એને શું કહેવાશે? એપિઝોઇક આલ્ગી. ફોર્થ ટાઈપ છે એન્ડોઝોઇક આલ્ગી. ગ્રો ઇનસાઇડ ધ એનિમલ. એનિમલ બોડીની અંદર જો આલ્ગી જોવા મળશે તો એને શું કહેવાશે? એન્ડોઝોઇક આલ્ગી. ગ્રો ઇનસાઇડ ધ એનિમલ. સિમ્બાયોટિક આલ્ગી. Symbiotic associate with the fungi in a lichen in Bryophyta, Pteridophyta, Gymnosperm and Angiosperm. તો એને શું કહેવાશે? Symbiotic algae. Parasitic algae, a parasite on plant or animal. પ્લાન્ટ અથવા તો એનિમલ પર પેરાસાઇટ્સ હશે તો એને શું કહેવાશે? પેરાસાઇટિક આલ્ગી. લાસ્ટ છે થર્મોફાઇટિક આલ્ગી. ગ્રો ઇન હોટ સ્પ્રિંગ વોટર. ગરમ પાણીના ઝરણાની અંદર જો આલ્ગી જોવા મળશે તો એને શું કહેવાશે? થર્મોફાઇટિક આલ્ગી. નેક્સ્ટ એનું ક્લાસિફિકેશન છે ઓન ધ બેઝિસ ઓફ ધેર થેલસ ડાયવર્સિટી. એ થેલસ ડાયવર્સિટીની અંદર વાઇડ રેન્જ તમને જોવા મળશે. યુનિસેલ્યુલર ટુ મલ્ટીસેલ્યુલર, માઇક્રોસ્કોપિક ટુ માઇક્રોસ્કોપિક. એટલે કે યુનિસેલ્યુલર એક સેલથી લઈને બહુકોષીય રચના જોવા મળશે. માઇક્રોસ્કોપિક એટલે કે તમે એને માઇક્રોસ્કોપની અંદર સ્ટડી કરી શકશો, અને મેક્રોસ્કોપિક કે તમારી ખુલ્લી આંખથી પણ સ્ટડી થઈ શકે એવી થેલસ ડાયવર્સિટી જોવા મળશે. સાઇઝ રેન્જ ફ્રોમ, એની જે સાઇઝ છે થેલસ ડાયવર્સિટીની એ માઇક્રોન ટુ સેવરલ મીટરમાં હોઈ શકે. ઓન ધ બેઝિસ ઓફ થેલસ ઓર્ગેનાઇઝેશન આલ્ગી આર ફોલોઈંગ ટાઈપ: યુનિસેલ્યુલર ફોર્મ, કોલોનિયલ ફોર્મ, ફિલામેન્ટસ ફોર્મ, સિફોનિયસ ફોર્મ એન્ડ પેરેન્કાઇમેટિયસ ફોર્મ. તો આ 5 ટાઈપની થેલસ ડાયવર્સિટીને અકોર્ડિંગ તમને અલગ અલગ આલ્ગી જોવા મળી શકે. નેક્સ્ટ છે પિગમેન્ટેશન ઇન આલ્ગી. ગ્રેટ ડાયવર્સિટી ઓફ પિગમેન્ટેશન ઇન આલ્ગી. આલ્ગીની અંદર પિગમેન્ટેશનની અંદર પણ ઘણી બધી ડાયવર્સિટી જોવા મળે છે. ડિફરન્ટ ગ્રુપ ઓફ આલ્ગી હેવ ડિફરન્ટ પિગમેન્ટ. અલગ અલગ ગ્રુપની આલ્ગી છે. આપણે આગળ એનું ક્લાસિફિકેશન જોઈશું તો અલગ અલગ ટાઈપની આલ્ગીની અંદર અલગ અલગ ટાઈપની પિગમેન્ટ તમને જોવા મળશે. ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન ઓફ પિગમેન્ટ હેઝ ગ્રેટ ટેક્સોનોમિકલ સિગ્નિફિકેશન. જે
ડિસ્ટ્રીબ્યુશન છે પિગમેન્ટનું એના અકોર્ડિંગ ટેક્સોનોમિકલ સિગ્નિફિકેશન કે આલ્ગીને એના કલરને અકોર્ડિંગ તમે અલગ અલગ ટેક્સોનોમિકલ ક્લાસની અંદર રાખી શકશો. મેજર આલ્ગી ગ્રુપ હેવ લિસ્ટ એટલીસ્ટ વન કેરેક્ટરિસ્ટિક પિગમેન્ટ. અ મેજર આલ્ગલ ગ્રુપ હેવ એટલીસ્ટ વન કેરેક્ટરિસ્ટિક પિગમેન્ટ. એક ગ્રુપ છે આલ્ગીનું એની અંદર એક ટાઈપની કેરેક્ટરિસ્ટિક પિગમેન્ટ જોવા મળે જ છે. Pigments in algae belong to three major classes: chlorophyls, carotenoids and phycobins. Chlorophylls, carotenoids and phycobins આ ત્રણ મેજર ગ્રુપની આલ્ગીની અંદર પિગમેન્ટ છે એ જોવા મળશે. નેક્સ્ટ છે પ્લાસ્ટિડ્સ ઇન આલ્ગી એક્સપેક્ટ અ સાઇનોફિએસી. બ્લુ ગ્રીન આલ્ગી BGA pigment in algae are found in membrane bound organelle called plastids. એ pigment in algae membrane bound organelle કે જે plastids છે એને અટેચ જોવા મળશે. એ BGA plastids are absent pigment located at peripheral cytoplasm. સાયટોપ્લાઝમનો જે પેરિફેરલ પાર્ટ છે ત્યાં તમને પિગમેન્ટ છે લોકેટ થયેલી જોવા મળશે. પ્લાસ્ટિડ્સ આર ટુ ટાઈપ: લ્યુકોપ્લાસ્ટ એન્ડ ક્રોમોપ્લાસ્ટ. લ્યુકોપ્લાસ્ટ છે કલરલેસ પ્લાસ્ટિડ્સ હશે અને જ્યારે ક્રોમોપ્લાસ્ટ છે એ કલર્ડ પ્લાસ્ટિડ્સ હશે. નેક્સ્ટ છે રિઝર્વ ફૂડ મટીરિયલ ઇન આલ્ગી. એને શું કહેવાશે? ઇટ ઇઝ કોલ્ડ એઝ અ ફૂડ રિઝર્વિયર. રિઝર્વ ફૂડ મટીરિયલ જ્યાં સ્ટોર થશે એવા પાર્ટને શું કહેવાશે? ફૂડ રિઝર્વિયર કહેવાશે. Store form of the food function as important store of energy that can be released and used in ATP production when required. ઘણી બધી વાર જો એની અંદર ફોટોસિન્થેસિસની પ્રોસેસ ડિલે થાય એમ હોય તો એની અંદર રિઝર્વ ફૂડ છે એ એટ ધ ટાઈમ એના માટે એનર્જી સોર્સનું એક સંસાધન બની શકે છે. તો આ રિઝર્વ ફૂડ મટીરિયલ અથવા તો ફૂડ રિઝર્વિયર કયા ટાઈપના હશે અને કયા ક્લાસની અંદર કેવી રીતે એ જોવા મળશે. સાઇનોફિએસી હશે તો સાઇનોફિયન સ્ટાર્ચ જોવા મળશે. રિઝર્વ ફૂડ મટીરિયલ સાઇનોફિએસીની અંદર સાઇનોફિએસન સ્ટાર્ચનું એક ફોર્મ છે. ક્લોરોફિએસી હશે તો એની અંદર નોર્મલ સ્ટાર્ચ જોવા મળશે. રોડોફિએસી હશે તો એની અંદર ફ્લોરિડિયન સ્ટાર્ચ જોવા મળશે. ફિઓફિએસી હશે તો એની અંદર લેમિરિન, મેનિટોલ એન્ડ ઓઇલ ફોર્મમાં રિઝર્વ ફૂડ છે એ સ્ટોર થશે અને જ્યારે પણ રિક્વાયર હશે, એનર્જી રિક્વાયરમેન્ટ હશે ત્યારે એ એટીપીનો યુઝ કરી અને એનર્જી છે એ આલ્ગીની અંદર પ્રોડ્યુસ કરી શકશે. તો આ રીતે રિઝર્વ ફૂડ મટીરિયલ છે કે જે એ રિઝર્વ ફૂડ અલગ અલગ ફોર્મમાં કરીને અલગ અલગ ક્લાસની આલ્ગીની અંદર અલગ અલગ ફોર્મમાં રિઝર્વ ફૂડ થઈને એ ઇન ફ્યુચર રિક્વાયરમેન્ટ્સ એ યુઝફુલ થઈ શકશે. રિપ્રોડક્શન ઇન algae reproduced by three major types: vegetative reproduction, asexual reproduction and sexual type of reproduction. Three main type of reproduction in which vegetative reproduction is seen largely. Vegetative reproduction સૌથી વધારે અમાઉન્ટમાં જોવા મળશે in compared to sexual reproduction and asexual reproduction. Vegetative reproduction છે એના ઘણા બધા ટાઈપ્સ અહીંયા તમને જોવા મળશે. સેલ ડિવિઝન, ફિશન, ફ્રેગમેન્ટેશન, હોર્મોજેની, ફોર્મેશન ઓફ એડવાન્ટેજ બ્રાન્ચીસ, ટ્યુબર્સ, બર્ડિંગ. તો આ વેજીટેટિવ ટાઈપના રિપ્રોડક્શન છે. સેલ ડિવિઝનથી વેજીટેટિવ ટાઈપનું રિપ્રોડક્શન થઈ શકે. અહીંયા પહેલાં સમજવું જરૂરી છે, તમે આગળ પણ જોઈ ગયા હશો પણ સમજવું ફરીથી જરૂરી છે કે વેજીટેટિવ ટાઈપનું રિપ્રોડક્શન કોને કહેવાશે? જ્યારે પ્લાન્ટના કોઈ પણ એક પાર્ટમાંથી જ્યારે એ પાર્ટ એની બોડી સ્ટ્રક્ચરમાંથી અલગ થઈને એક જે અલગ થયેલો પાર્ટ છે એની અંદરથી ફરીથી પ્લાન્ટ બોડી જો બની શકતી હોય, પૂર્ણ પ્લાન્ટ બોડી, કમ્પ્લીટ પ્લાન્ટ બોડી બની શકતી હોય તો એને શું કહેવાશે? વેજીટેટિવ ટાઈપનું રિપ્રોડક્શન કહેવાશે. એના રિપ્રોડક્શનના અલગ અલગ ટાઈપ છે. સેલ ડિવિઝનની અંદર એક સેલમાંથી બે સેલ બનશે તો એક જ સેલના પાર્ટ અલગ પડીને બીજો એ સેલ બનાવે છે અને સેલમાંથી નવું પ્લાન્ટ બોડી બનશે તો એ સેલ ડિવિઝન છે. એના પછી ફિશનની અંદર એક જ પ્લાન્ટ બોડીની અંદરથી
એ ફિશન અથવા તો ફ્રેગમેન્ટેશન પ્લાન્ટ બોડી બે પાર્ટમાં ડિવાઈડ થશે અને એમાંથી જે બે અલગ અલગ પાર્ટ છે એ ફરીથી નવા પ્લાન્ટ બોડીનું ડેવલપમેન્ટ કરશે. તો એ શું છે? વેજીટેટિવ રિપ્રોડક્શન છે. એના સિવાય ઘણા બધા વેજીટેટિવ રિપ્રોડક્શનના ટાઈપ છે. જ્યારે પણ આપણે અલગ અલગ ટાઈપની આલ્ગીના એક્ઝામ્પલ ભણશું ત્યારે આ રિપ્રોડક્શન ઇન ડિટેલ આપણે જોશું. તો દેટ્સ ઇટ ફોર ટુડેઝ લેક્ચર. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્ગીની અંદર જે રિપ્રોડક્શનના બીજા બે ટાઈપ છે, સેક્સ્યુઅલ એન્ડ અસેક્સ્યુઅલ ટાઈપ ઓફ રિપ્રોડક્શન, એના વિશે વધારે ડિસ્કસ કરશું. ત્યાં સુધી દેટ્સ ઇટ ફોર ટુડેઝ લેક્ચર. થેન્ક યુ ફોર જોઈનિંગ ઓનલાઈન.